ભરૂચ માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી। ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી, જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી, જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ઉપરાંત બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ ધરિયા, અજયસિંહ રણા, ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્રસિંહ રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક કર્મચારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજરોજ 58મી વાર્ષિક સાધારણ સભા મળી। આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થતા સભાસદશ્રીઓ, ભરૂચ અને નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ તેમજ અમારી 58મી વાર્ષિક સાધારણ સભાનું કાર્ય આજરોજ કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધી અમે 8 લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા, તેની જગ્યાએ અત્યારે 10 લાખ રૂપિયા કેશ લોન આપવાનું આજે રોજ ઠરાવવામાં આવ્યું છે અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું, જેમાં મેડિક્લેમ છે, ગ્રુપ મેડિક્લેમ છે, એ આજરોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે। અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારા એમડી પ્રવીણસિંહ ડી રણા સાહેબ, જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે અને એ અંતર્ગત આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો બચત કરતા થાય એ અભિગમ કેળવવા માટે જઈ રહ્યા છે। તો આજની સાધારણ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી સભાસદશ્રીઓ તથા અનાથ બાળકના પાલક માતા પિતાઓ અત્રે ઉપસ્થિત છે। આ સર્વને આવકારીએ છીએ અને એ લોકોના અભિગમને અમે સરાહનીય છે કે તેઓ આગળ વધે અને આ અનાથ બાળક છે એની જિંદગીમાં આગળ વધે એવું આજરોજ અમે ઈચ્છીએ છીએ। તો એમાં એક નાનકડો સંદર્ભમાં અમે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે।